લોકપ્રિય ગાયિકા રાજુલ બારોટ ઉતર્યા રાજકીય મેદાને ઉના નગરપાલિકાના વોર્ડ નંબર 7માંથી ચૂંટણી લડશે। રાજુલ બારોટે ભાજપ પક્ષનો આભાર માન્યો। સમર્થકોના મોટા કાફલા સાથે ફોર્મ ભરવા પહોંચ્યા। ઉના પ્રાંત કચેરી ખાતે ઉમેદવારી નોંધાવી। કલાકારના રાજકારણમાં પ્રવેશથી મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। ગુજરાતના સુપ્રસિદ્ધ લોકગાયિકા એવા રાજલ બારોટ જે છે તેણે હવે ચૂંટણીમાં ઝંપલાવ્યું છે। ત્યારે ભારતીય જનતા પાર્ટીએ તેના પર વિશ્વાસ મૂકી અને તેને ઉના નગરપાલિકાની વોર્ડ નંબર 7ની ચૂંટણીમાંથી તેને ઉમેદવાર તરીકે પસંદ કર્યા છે। ત્યારે આપણી સાથે જોડાઈ ગયા છે રાજલ બારોટ, જેઓ ભારતીય જનતા પાર્ટીની વોર્ડ નંબર 7ની ઉમેદવારી કરી રહ્યા છે। જી રાજલબેન, આપનું સ્વાગત છે ગુજરાત ફર્સ્ટમાં। શું કહેશો, રાજકીય ક્ષેત્રે આપણે ઝંપલાવ્યું છે? જી, સૌપ્રથમ તો હું ભારતીય જનતા પાર્ટીનો ખૂબ ખૂબ આભાર માનું છું। સાથે અમારા સ્થાનિક ધારાસભ્ય શ્રી કાળુભાઈ રાઠોડ, તેમનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું। હું પાર્ટીની ખૂબ આભારી છું કે તેઓએ મારા ઉપર વિશ્વાસ મૂક્યો છે અને મને ઉના નગરપાલિકામાંથી ઉમેદવારી કરવાની જે આ તક આપી છે તે બદલ હું ખૂબ ખૂબ આભારી છું અને હું તેમના વિશ્વાસ ઉપર જરૂરથી ખરી ઉતરીશ। આ હતા રાજલબેન બારોટ, જેઓ ભારતીય જનતા પાર્ટીનો આભાર વ્યક્ત કરી રહ્યા છે। તેમજ રાજલબેન બારોટને ભારતીય જનતા પાર્ટીમાં ઉમેદવારી કરવાની તક મળતા જ ક્યાંક ને ક્યાંક સમર્થકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે। ભાવેશ ઠાકર, ગુજરાત ફર્સ્ટ, ઉના।